श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। प्रभु कृपाथी गत विडियो में आपणे रासनो आनंद एटले रसियानो आनंद माण्यो अने आ गांठोली गाममां 3 दिवस यात्रानो मुक्काम रह्यो। 11मो 12मो ने 13मो 12मे दिवसे त्यां कुंवारानो सुंदर मनोरथनुं आयोजन थयुं अने 13मे दिवसे वल्लभ बाळको तरफथी महाराजश्री तरफथी प्रसादनुं वितरण करवामां आव्युं हतुं। हवे आजे आपणे आ 14मो दिवस यात्रा हवे जवानी छे टोळना घना तरफ। एटले जतीपुराथी यात्रा उपड़ी अने भरतपुर राज्यनी अंदर एक ડીંગ નામનું સ્થાન આવે છે, ગામ આવે છે, ત્યાં આપણો મુક્કામ પડવાનો હતો। પણ ત્યાં વરસાદ હોવાથી મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે બધાએ ટોળના ઘનાના દર્શન કરવાની બધાને અનુમતિ મળી। એટલે યાત્રા આજે પહોંચવાની છે ટોળના ઘનામાં। બધાએ ત્યાં સુંદર ગુલાલ કુંડ પર બેઠકજીના દર્શન કર્યા, ઝારી ચરણ સ્પર્શ કર્યા અને સુંદર આનંદ માણ્યો રસિયાનો। અને પછી યાત્રા નીકળી ત્યાંથી 6 કિલોમીટર દૂર આવેલું આ ટોળનો ઘનો આ સ્થાન પર। આ સ્થાન પર કાટાળા વૃક્ષના ઘણા બધા ઝાડ છે, એટલે કાટાળા વૃક્ષનું આ જંગલ છે, એટલા માટે એને ટોળનો ઘનો એમ કહેવામાં આવે છે। અને આ સ્થાન પર ચતુરા નાગા નામના એક વૈષ્ણવ રહેતા હતા। એને ગિરિરાજ બાવાની દર્શન કરવાની ખૂબ આતુરતા હતી, અત્યંત વિરહ હતો। એને ખૂબ ઈચ્છા થતી કે મારે ગિરિરાજ બાવા પર જ્યાં બિરાજતા શ્રીજી બાવાના દર્શન કરવા છે, પણ એ ગિરિરાજ બાવાને સાક્ષાત ભગવત સ્વરૂપ માનતો। અને હવે જ્યારે સાક્ષાત ભગવત સ્વરૂપ છે તો એના ઉપર પગ કેવી રીતે મૂકીએ, એટલે ક્યારેય પગ મૂકી અને ઉપર દર્શન કરવા માટે ક્યારેય ગયો નહીં, પણ અત્યંત વિરહ તાપ કરતો રહે કે મને ક્યારે પ્રભુના દર્શન થશે। તો બસ આ ચતુરનાગા વૈષ્ણવની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુએ કૌતુક કર્યું। શ્રીજી બાવાએ એક સુંદર કૌતુક રચ્યું। શ્રાવણ સુદ 13ના દિવસે ત્યાં વૈષ્ણવને એટલે આ ચતુરાનાગા વૈષ્ણવને દર્શન આપવા માટે શ્રીજી બાવા ત્યાં પધાર્યા। તો કૌતુક એવું કર્યું કે જાણે યવનોનું આક્રમણ થાય છે એવું। અને એટલા માટે અહીંથી જતીપુરાથી પ્રભુને અહીં ટોળના ઘનામાં પધરાવ્યો। ત્યારે એક ભેંસો પાડો એના ઉપર પ્રભુને પધરાવ્યા અને પ્રભુ સાથે રામદાસ ચૌહાણ, સદુ પાંડે, માણેક પાંડે અને કુંભનદાસ આ બધા ત્યાંથી ધીમે ધીમે આગળ વધ્યા અને આ ટોળના ઘનામાં આવ્યા જ્યાં ચતુરા નાગા રહેતા હતા। એને દર્શન આપ્યું અને ચતુરા નાગાએ પછી કંટોલાનું શાક અને શીરો એ પ્રભુને ત્યાં ભોગ ધર્યો। અને આ પરંપરા આજ સુધી ચાલે છે। આજે પણ આપણા હવેલીઓમાં અને ઘણા બધા વૈષ્ણવો પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીને પણ શ્રાવણ સુદ 13ના દિવસે કંટોલાનું શાક અને શીરો સામગ્રી સિદ્ધ કરે છે અને પ્રભુને આરોગાવડાવે છે। અને જે પાડા પર પ્રભુને પધરાવીને લાવ્યા હતા એ પાડાનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો। આ ભેંસ જે છે, પાડો જે છે એ પહેલા જન્મમાં માલણ હતો અને સ્વામિનીજીના ઘરમાં સ્વામિનીજીના શૃંગાર તૈયાર કરવામાં એ સ્વામિનીજીની મદદ કરતા। પણ એક દિવસ શું કર્યું, એણે પોતે ત્યાં કાચની સામે એટલે કે દર્પણની સામે બેસીને પોતે શૃંગાર કરવા માંડી। ત્યારે સ્વામિનીજી એને શ્રાપ આપ્યો કે જા તું પાડો થઈને અવતરીશ, પૃથ્વી પર તું પાડો બનીને આવીશ। ત્યારે માલણે એમણે ખૂબ કાલાવાલા કર્યા, વિનંતી કરી કે મારી ભૂલ થઈ, ક્ષમા કરો મને। તો કે તારો ઉદ્ધાર ઠાકોરજી કરશે। અને એટલા માટે જ પ્રભુએ આ પાડાની સવારી કરી અને તેનો ઉદ્ધાર કર્યો। અને ઘના એટલે તળાવ, તો આ જે તળાવ છે એટલે એનું નામ ટોળકા ઘના।
જંગલનું નામ છે ટોડ અને ત્યાં ઘના એટલે તળાવ. તે તળાવના જળનું આચમન કરવામાં આવે છે અને એ જલ થોડુંક ખારું છે, પણ ત્યાં ચરણ આપણા પગ ત્યાં એ જલથી ધોવાની મનાઈ છે. અને સામે શ્રીનાથજીની અને સ્વામિનીજીના પણ ત્યાં બેઠકજી છે સુંદર, ત્યાં આપણે બધા વૈષ્ણવો દર્શન કરીએ છીએ. અને રાતના રાસલીલામાં જે થાય છે ત્યાં પણ આ કંટોલા તેરસ જ ઉજવવામાં આવે છે. પ્રભુને કંટોલાનું શાક અને શીરો જ આરોગવામાં આવે છે. અને અહીંથી હવે યાત્રા આપણી આગળ વધવાની છે બહેજ ગામ તરફ. તો આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. બસ પ્રભુ કરાવડાવતા રહે એ જ વિનંતી.